જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ઓકે, તમે કહો છો કે તમે 5,000થી વધારે આ ટ્રીટમેન્ટ કરી છે, તો મોસ્ટલી કેસ કેવા હોય છે? અમે 2011ના એન્ડથી સ્ટાર્ટ કર્યું. ત્યારે અમારી પાસે જે પેશન્ટો આવતા એ 60 વર્ષથી ઉંમરના. મને તમારું સેન્ટરનું પણ નામ કહેજો પ્લીઝ. હા, અમારું સેન્ટરનું નામ છે સરલ હાર્ટ સેન્ટર, જે સુરતમાં બેઝ છે, સુરત અને નવસારીમાં. એક સેન્ટર અમારું સુરતના વચ્ચેની જગ્યા લાલ દરવાજા પર છે અને બીજું રામચોક ઘોડદોડ પર છે. ઓકે અને થર્ડ નવસારીમાં છે. ઓકે તો આ ત્રણેય સેન્ટર પર અમે અલગ અલગ એરિયાને ટાર્ગેટ કરી અને સારવાર આપતા હોય. ઓકે એટલે અમે સુરતમાં પહેલું સેન્ટર વરાછા સ્ટેશન પર કર્યું. તો ત્યારે અમારી પાસે જે પેશન્ટો આવતા 60 વર્ષથી વધુ ઉંમરના. એ સમયમાં શરૂ કર્યું ત્યારે. હા, અને હૃદયની અમે જ્યારે વાત કરીએ તો હૃદયમાં 3 નળી આવેલી હોય. તો 3 નળીમાં દર્દીઓ અમે જોતા કે 1 કે 2 જ નળીમાં બ્લોકેજ આવતું. પછી બીજા 5 વર્ષ પછી અમે જોયું કે બધી જ નળીમાં બ્લોકેજ આવવા માંડ્યા છે દર્દીઓને, 3 નળીમાં. પછીના કોવિડ સમયે જોયું કે નળી તો બરાબર છે, હૃદયનો પાવર ઓછો થઈ જાય છે. હૃદય છે એ એક સ્ટ્રોકમાં, કે જ્યારે હૃદય એક વખત દબાય ને ત્યારે અંદર જેટલું લોહી છે એનું 60% બહાર જવું જોઈએ. એ નોર્મલ પમ્પિંગ પાવર કહેવાય. તો એ સડનલી આ કોવિડ પછી સિગ્નિફિકન્ટ એ હૃદયનો પાવર ઘટી ગયો છે. અને આ જે હૃદયનો પાવર ઘટી બીમારી છે ને, નળી કરતાં બી ખરાબ. નળીમાં તો બહુ સારી ઉપચાર પદ્ધતિ છે કે મેં જે કીધું, ગોલ્ડન સમયમાં તમે હોસ્પિટલ પહોંચી ગયા તો સ્ટેન્ટ અને બાયપાસ કરી દો. ઓકે સર્જરી. તો હૃદય ડેમેજ થતું બંધ થઈ જાય. અથવા નથી કરવું, કોઈને એટેક નથી આવ્યો અને જોયું છે કે ભાઈ મારી નળી બંધ છે, તો સારી દવા છે લોહી પતલું કરવાની, કોલેસ્ટ્રોલની સારી ઉપચાર પદ્ધતિ છે જે અમે આપીએ છીએ, મેડિકલ સારવાર EECP, કે જે શું કરે, બ્લોકેજની બાજુમાં નવો બાયપાસ ચાલુ કરી હતી. પણ જો હૃદય વીક પડી જાય તો તકલીફ થશે, હૃદય પંપ જ નહીં કરી શકે. જે ઇનફ્લો આવે છે, ફેફસામાંથી લોહી આવે છે, એ શરીર બહાર નહીં ફેંકી શકે. તો શું થશે? ફેફસામાં પાણી ભરાય, શ્વાસ ચડે, માઇનર ઓપરેશન બી નહીં થઈ શકે હૃદયનો પાવર ઘટી જાય તો. ઘૂંટણનું, એપેન્ડિક્સનું, સ્ટોનનું કોઈ બી ઓપરેશન કરવું હોય તો હૃદય સક્ષમ હોવું જોઈએ. અને આવા દર્દીને ફરજિયાત 3 મહિનામાં હોસ્પિટલના ચક્કર કાપવા જ પડે. જો નહીં કાપે તો પાછું ફેફસામાં પાણી ભરાય. અને અત્યારે 2024માં મારા સૌથી વધુ પેશન્ટ છે લો પમ્પિંગના, હૃદયના ઓછા પાવરના. અને પછીની કેટેગરી આવે છે બધી જ નળી બંધ. અને આની ઉંમર રેન્જ હું કહું તો 25થી લઈ અને 65-70 વર્ષના બધામાં જ કોમન થઈ ગઈ છે. એટલે એટલો 12 વર્ષમાં ફરક પડ્યો.